ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષણના ભ્રષ્ટાચાર બાબતે કલેક્ટર અને ડીડીઓ સુધી કરાઈ લેખિતમાં રજૂઆત। ગઢડાના સિનિયર એડવોકેટ ભ્રષ્ટાચારી સામે આકરા પાણીએ થયા। સીબીઆઈની તપાસ લાવવા કવાયત હાથ ધરાઈ। બોટાદના ગઢડાના સિનિયર એડવોકેટ તથા આમ આદમી પાર્ટીના નેતા ચેતનભાઈ ત્રિવેદી તથા આમ આદમી પાર્ટીના નેતા ભગુભાઈ બોરીચા તથા મિતભાઈ ડાંગર દ્વારા કલેક્ટર શ્રી બોટાદ તથા ડીડીઓ સમક્ષ તાલુકા શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર શેડ કાંડ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લેખિતમાં તારીખ 11/6/2024ના રોજ રજૂઆત કરવામાં આવેલ છે। આ બાબતે મીડિયા સમક્ષ ચેતનભાઈ ત્રિવેદી ભગુભાઈ બોરીચા તથા મિતભાઈ ડાંગરનો આ બાબતે રૂબરૂ સંપર્ક સાધતા તેઓશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આ બાબતે જો આગળ કોઈ કાર્યવાહી બાબતે ભીનું સંકેલવામાં આવશે અથવા તો તેના પ્રયાસો હાથ ધરાશે તો આ ભ્રષ્ટાચારી બાબુઓ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વરિષ્ઠ એડવોકેટ એવા ચેતનભાઈ ત્રિવેદી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું। હાલ તો સીબીઆઈની તપાસ આવે તેવી સિનિયર એડવોકેટ ચેતનભાઈ ત્રિવેદી તથા તેમની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। તેમજ કલેક્ટર બોટાદ અને ડીડીઓ બોટાદને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। હું ચેતન ત્રિવેદી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી। ગઢડા પ્રાથમિક શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચાર અંગેની આમ આદમી પાર્ટી દ્વારા 2 દિવસ પહેલાં જ મામલતદારશ્રીને તથા ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રીશ્રી સુધી લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે। જે અનુસંધાને આજે અમારી પાસે નવી ઉપલબ્ધ માહિતી આવી છે। જે પ્રમાણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના જે સ્કૂલોની અંદર શેડો બનાવવામાં આવેલ છે। જે શેડોની અંદર સરકારશ્રીની ગાઈડલાઇન અને જે પેટર્ન નક્કી થઈ છે, જે ડિઝાઇન નક્કી થઈ છે, જે પ્લાન એસ્ટિમેટ નક્કી થયા છે તેને નેવે મૂકીને શેડો બનાવવામાં આવેલ છે। તેમાં વ્યાપક પ્રમાણમાં જવાબદાર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે અને આ ભ્રષ્ટાચારમાં બાળકોના જીવને જોખમ થાય તે રીતે ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે। કોઈ પણ સારી ક્વોલિટીની સિમેન્ટ, કોકરેજ, સરકારની ગાઈડલાઇન મુજબની ડિઝાઇન, કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવેલ નથી અને જે કામો પૂર્ણ થયા નથી તેને રેકોર્ડ ઉપર પૂર્ણ બતાવવામાં આવેલ છે। તો આ બાબતે સરકારશ્રી અને ઉચ્ચ કક્ષાએ આની વ્યવસ્થિત તપાસ થવી જોઈએ અને આ બાબતે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને બાળકોનું હિત ન જોખમાય, જીવ જાન ન જાય તે પ્રમાણે આ ભ્રષ્ટાચાર રૂપી જે કાર્ય થયું છે તેને વ્યવસ્થિત રૂપે તપાસના ધોરણે આ જવાબદાર અધિકારીઓને દોષિત ઠેરવીને યોગ્ય સ્તરે વ્યવસ્થિત કામ થાય તેવી અમારી ઉગ્ર માંગ છે અને આ બાબતે અમે લેખિતમાં રજૂઆત પણ કરી છે।